જય શ્રી કૃષ્ણ મિત્રો, જો તમારે પણ નેટ મીટરમાં આજે એક્સપોર્ટ યુનિટમાં 5 યુનિટ દેખાડે છે તો તમે એવું જ વિચારી રહ્યા છો ને કે આજે મારે સોલાર પેનલમાં ખાલી 5 જ યુનિટ બનાવ્યા હશે, તો તમે 100% ખોટા છો. અને આ એક ભૂલના કારણે તમે રોજ ચિંતા કરો છો કે મારી સોલાર પેનલ બરાબર કામ કરે છે કે નથી કરતી. અને બીજો સવાલ મૂંઝવતો હોય છે કે સોલાર લગાવ્યા પછી જીઈબીના 2 મીટર આવે છે, એક સોલાર જનરેશન મીટર અને બીજું સોલાર બાય ડાયરેક્શનલ મીટર એટલે કે નેટ મીટર એને કહેવામાં આવે છે. તો જીઈબી કયું મીટર જોઈને આપણું બિલ બનાવે છે, એ બંને પ્રશ્ન ઘણા કસ્ટમરના આવે છે અને તમને પણ આ જ પ્રશ્ન મૂંઝવતા હશે સોલાર લગાવ્યા પછી. તો આજે આપણે આ વિડીયોમાં આ સંપૂર્ણ ટેકનિકલ પ્રોસેસ સાથે આપણે સમજીશું અને આ વિડીયો જોયા પછી તમારા અંદર જે પ્રશ્નો છે સોલાર નેટ મીટરિંગના એ તમામ ડાઉટ સોલ્વ થઈ જશે, એ મારી ગેરંટી છે. તો તમે વિડીયો પૂરેપૂરો અને છેલ્લે સુધી જોતા રહેજો. તો મિત્રો, સૌપ્રથમ આપણે એ સમજવું જરૂરી છે કે તમારા ઘરે એટલે કે આપણી ઘરે 2 પ્રકારના મીટર હોય છે. પહેલું છે સોલાર જનરેશન મીટર અને બીજું છે સોલારનું જે બાય ડાયરેક્શનલ મીટર આવે છે તે. અને બાય ડાયરેક્શનલ મીટરને આપણે નેટ મીટર પણ કહીએ છીએ. હવે આપણે સમજવાનું છે કે સોલાર જનરેશન મીટર અને બાય ડાયરેક્શનલ મીટર એ શું કામ કરે છે. તો સૌથી પહેલાં સોલાર જનરેશન મીટર. સોલાર જનરેશન મીટર સોલાર પેનલે દિવસ દરમિયાન કેટલા યુનિટ બનાવ્યા છે તે જ બતાવે છે. અને બીજું છે બાય ડાયરેક્શનલ મીટર. તો બાય ડાયરેક્શનલ મીટર છે તે આપણને ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બતાવે છે. હવે આ ઇમ્પોર્ટ એક્સપોર્ટ શું છે એ તમારા મગજમાં આવ્યો હશે ખ્યાલ, તો હું તમને એ પણ કહી દઉં. ઇમ્પોર્ટ એટલે કે આપણે જે ગ્રીડમાં એટલે કે જીબીમાંથી કેટલા યુનિટ આપણે ઘરે વાપર્યા છે તે બતાવે છે. અને એક્સપોર્ટ યુનિટ એટલે કે આપણે જે જીબીમાંને કેટલા યુનિટ આપ્યા છે તે બતાવે છે. હવે એક ઉદાહરણથી સમજીએ. જ્યારે દિવસે સૂર્યપ્રકાશ હોય છે અને સોલાર યુનિટ બનાવે છે ત્યારે સોલારે બનાવેલા યુનિટ પહેલા ગ્રીડમાં નહીં જાય, પણ પહેલા તે આપણા ઘરમાં ચાલતા સાધનો એસી, ફ્રીજ, વોશિંગ મશીન, પંખા તરફ જશે. હવે માની લો કે આજે આપણે સોલાર પેનલે 15 યુનિટ બનાવ્યા છે, તેમાંથી 10 યુનિટ ડાયરેક્ટ ઘરમાં જ વપરાઈ ગયા. એટલે જે યુનિટ ઘરમાં વપરાય છે તે ક્યારેય નેટ મીટર સુધી પહોંચ્યા જ નથી. એટલે આજે દિવસે સોલાર પેનલે 15 યુનિટ બનાવ્યા, તેમાંથી 10 યુનિટ આપણે ડાયરેક્ટ ઘરમાં જ વાપરી ગયા. એટલે 5 યુનિટ જે વધ્યા તે ડાયરેક્ટ 5 યુનિટ આપણે જે એક્સપોર્ટનું મીટર છે તેમાં રજીસ્ટર થાય છે. હવે સમજાયું કે 5 યુનિટ એક્સપોર્ટ બતાવે તો ગભરાવું નહીં, તમારી સોલાર પેનલ બરાબર જ કામ કરે છે. હવે તેનાથી ઊંધું, રાત્રે જ્યારે સોલાર પેનલ બંધ હોય ત્યારે આપણે જીબીના યુનિટ વાપરીએ છીએ. ધારો કે આજે રાત્રે આપણે 7 યુનિટ વાપર્યા છે, તો આ 7 યુનિટ આપણને ઇમ્પોર્ટમાં દેખાડે છે. એટલે આજે આપણે 24 કલાકનો હિસાબ કરીએ તો ઇમ્પોર્ટ માઇનસ એક્સપોર્ટ 7 - 5 એટલે 2 યુનિટ આપણે જીબી પાસેથી લીધા છે. એટલે આપણે 2 યુનિટનું બિલ ભરવું પડે. હવે સમજાયું? આ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું જ રીડિંગ જોઈને જીબીનું બિલ બને છે. હવે મારી પાસે 2 પીજીવીસીએલના બિલ છે, એક સોલાર જનરેશનનું બિલ અને એક નેટ મીટરનું બિલ. સોલાર જનરેશન બિલમાં જૂના રીડિંગ 12,093 છે અને હાલના રીડિંગ 12,885 છે. એટલે 792 યુનિટ ટોટલ 2 મહિનાનું જનરેશન થયું છે. હવે બીજું બિલ છે સોલાર બાય ડાયરેક્શનલ મીટરનું એટલે કે નેટ મીટરનું બિલ, જેમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ રીડિંગ આપણને દેખાડે છે. આ બિલમાં ટોટલ 4 રીડિંગ હોય છે, 2 ઇમ્પોર્ટના અને 2 એક્સપોર્ટના. તેમાં ઇમ્પોર્ટનું પ્રીવિયસ રીડિંગ 3459 છે અને પ્રેઝન્ટ રીડિંગ 3916 છે. એટલે બંનેનો ડિફરન્સ 457 યુનિટ થયા. એટલે 457 યુનિટ આપણે જીબીની ગ્રીડમાંથી આપણે ઘરે વાપર્યા છે. હવે એક્સપોર્ટનું પ્રીવિયસ રીડિંગ 6497 અને પ્રેઝન્ટ રીડિંગ 7061. એટલે આ બંનેનો ડિફરન્સ 564 યુનિટ થયા. એટલે આપણે 564 યુનિટ જીઈબીને આપ્યા. હવે ઇમ્પોર્ટ માઇનસ એક્સપોર્ટ કરીએ એટલે આપણે જીઈબીને 107 યુનિટ વધારાના આપ્યા છે. તો હવે આપણે -107 યુનિટનું બિલ બને. તો હવે તમારે શું કરવાનું છે? તમારે સવારે 7 વાગે 2 વસ્તુનો ફોટો પાડવાનો છે. પહેલી વસ્તુ, સોલાર જનરેશનમાં KWHનું રીડિંગનો સવારે 7 વાગે ફોટો લેવાનો છે અને તેની સાથે સાથે જે નેટ મીટર છે તેમાં KWH રીડિંગ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના બંનેના રીડિંગના ફોટો લેવાના છે. તેવી જ રીતે બીજા દિવસે આપણે KWH જનરેશન મીટરનો રીડિંગનો ફોટો અને તેની સાથે સાથે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બંનેનો ફોટો લઈ લેવાનો છે. અને પછી નીચે કોમેન્ટમાં લખવાનું છે કે મારે સોલાર જનરેશનના આટલા યુનિટ થયા છે અને ઇમ્પોર્ટના અને એક્સપોર્ટના આટલા યુનિટ થયા છે. તો હું તમને કહી દઈશ કે તમારે
દિવસ દરમિયાન કેટલો વપરાશ છે. અને હા, આ વિડીયો તમારા એવા ફ્રેન્ડ્સને મોકલજો કે દરરોજ મીટર સામે ઊભું રહીને જોવે છે કે આજે મારે સોલારમાં કેટલા યુનિટ થયા.